આ છે ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ જેને કહેવામાં આવે છે અને પાછળની સાઈડે જે દેખાય છે એ એક્ઝેક્ટ બકિંગહામ પેલેસ રાઈટ અને એના કમ્પાઉન્ડની અંદર આ મેમોરિયલ મૂકવામાં આવેલું છે ક્વીન વિક્ટોરિયાની યાદની અંદર અને પેલેસની સામેનું આ મેઇન સર્કલ છે અને આ એનો મેઇન રોડ છે જે સામે દૂર સુધી આપણને દેખાય છે એ આ બાજુની સાઈડે છે એ પ્રિન્સ ચાર્લ્સ અહીંયા રહે છે અને આખો એમનો પેલેસ દેખાઈ રહ્યો છે અને પાછળની જે સાઈડે દેખાય છે એ બકિંગહામ પેલેસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન થઈ ગયું છે હવે રાઈટ લંડનનું બહુ મોટું ટુરિસ્ટ ડેસ્ટિનેશન આપણે કહી શકીએ ફૂલ ઓફ હિસ્ટ્રીથી ભરપૂર છે અને ફૂલ ઓફ ઇન્ફોર્મેશન આપણને ગાઈડ સાથે આવીએ ત્યારે જોવા સમજવા જાણવાને માટે મળે છે અને ત્યારે નવાઈ લાગે કારણ કે એમની કારને કોઈ નંબર પ્લેટ નથી હોતી એમને એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં જવું હોય તો એમને કોઈ પાસપોર્ટની જરૂર નથી એમની દરેક નીડ એ પેલેસની અંદર જ પૂરી પાડવામાં આવે છે એમને ક્યાંય બહાર જવાની જરૂર નથી એમના માટે સર્જરી હોસ્પિટલ અંદરની સાઈડે જ ઓપરેશન થિયેટર છે એમનું રાઈટ એમને સ્વિમિંગ પુલ પણ એમનો અંદર જ બધું જ પેલેસની અંદર ગવર્મેન્ટ એમને એ વ્યવસ્થા પૂરી પાડે છે અને ઓલ ઓવર વર્લ્ડમાં જવા માટે એમણે ક્યાંય કોઈ પરમિશન લેવાની જરૂર રહેતી નથી એ ક્વીન એલિઝાબેથ એ આ બકિંગહામ પેલેસમાં એમના ફેમિલી સાથે રહે છે જ્યારે ફેમિલીની અગત્યની બાબત હોય અગત્યનો પ્રસંગ હોય ત્યારે એનો બધો જ ટ્રાફિક બંધ થઈ જાય છે અને અહીંયા પબ્લિક લંડન પબ્લિક ની સાથે વાત કરવાનો